આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। પાલનપુરમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા આયુર્વેદિક લાડવામાં એલોપેથિક દવાઓ ગાયોને લાડવામાં નાખી ખવડાવી રહ્યા છે અને રાત્રિ દરમિયાન ખૂણે ખૂણે ફરીને લંપીગ્રસ્ત પશુને મેથેલિયન બ્લુ દવા લગાવીને સેવા આપી રહ્યા છે। પાલનપુરમાં રાત્રે સ્વામી લીલાશાહ કુટિયા પર આયુર્વેદિક લાડવા બનાવીને પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ ગૌ માતાને ખવડાવવામાં આવે છે। વિજય ચોક, લક્ષ્મણ ટેકરી, શાક માર્કેટ, શિમલા ગેટ, રેલવે સ્ટેશન રોડ, કીર્તિસ્તંભ, દિલ્હી ગેટ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગૌ માતાને આયુર્વેદિક લાડવા ખવડાવવામાં આવ્યા હતા। સ્વામી લીલાશાહ મિશન અને જીવદયા ફાઉન્ડેશન દ્વારા ગૌ માતાને આયુર્વેદિક લાડવામાં એલોપેથિક દવા બનાવીને અને રાત્રિ દરમિયાન ખૂણે ખૂણે ફરીને લંપીગ્રસ્ત પશુને આપવામાં આવેલ તેમજ મિથેલિન બ્લુ દવા લગાવીને જીવદયા પ્રેમીઓ સેવા આપી રહ્યા છે। આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી, કાર્તિક ખત્રી, પવનભાઈ પ્રજાપતિ, યોગેશભાઈ, ધીરજભાઈ, નરેશભાઈ, દીપકભાઈ માખીજાની, અભય રાણા, જીવદયા ફાઉન્ડેશન અને દાતાઓના સહયોગથી આયુર્વેદિક લાડવામાં એલોપેથિક દવાઓ તૈયાર કરીને ગાયોને લાડવા ખવડાવી રહ્યા હતા અને ફરીથી લંપીગ્રસ્ત પશુને મિથેલિન બ્લુ લગાવીને સેવા કરી પશુએ બચાવવાની કામગીરી કરી રહ્યા છે। આજે સેવાનો પહેલો દિવસ જ છે। આ સેવા ભગીરથ આગળ પણ ચાલુ રહેશે। એન્કર સંધ્યાબેન ઓઝા, બ્યુરો ચીફ બળવંતસિંહ રાણા, આઝાદ મીડિયા લાઈવ, પાલનપુર।